હેલો એવરીવન, વેલકમ બેક. તો આપણે સબ્જેક્ટ જ્યારે શરૂ કરો ત્યારે વાત કરેલી કે બિઝનેસ ઇન્ટેલિજન્સ શું છે એન્ડ ડેટા વેરહાઉસ શું છે. એમાંથી આપણે બિઝનેસ ઇન્ટેલિજન્સ ઉપર બહુ બધું ડિસ્કસ કર્યું. દેન ડેટા વેરહાઉસ જોયું. દેન ડેટા વેરહાઉસનું આર્કિટેક્ચર પણ આપણે ભણી લીધું. દેન OLAP OLTP સર્વર શું છે, એમાં ડિફરન્સ શું છે એ પણ જોયું. તો આજે આપણે જોશું કે ડેટા વેરહાઉસ સ્કીમા અને આર્કિટેક્ચર શું છે. હવે એક્ઝામની અંદર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ તો આઈધર આ ક્વેશ્ચન અથવા આ ક્વેશ્ચન બેમાંથી એક 7 માર્ક્સમાં પૂછાય છે. સિમિલરલી OLAP અથવા તો આ. ઇન શોર્ટ કે આ 4માંથી 2 ક્વેશ્ચન આવવાની મેક્સિમમ પોસિબિલિટી છે. તો અગર જો પ્રીવિયસ લેક્ચર નથી જોયેલા તો એ પણ એક વખત જોઈ લેજો. તો આજે આપણે જોઈએ કે ડેટા વેરહાઉસ સ્કીમા એકચ્યુઅલી શું છે. તો આ બધું આપણે ડિસ્કસ કરેલું. બટ સૌથી પહેલાં આપણને ખબર હોય છે કે સ્કીમાનો મતલબ શું છે. તો સ્કીમા એટલે સાદી ભાષામાં વાત કરીએ તો કોઈ પણ વસ્તુનો લોજિકલ પ્લાન અથવા તો લોજિકલ મોડેલ અથવા તો લોજિકલ સ્ટ્રક્ચર એવું કંઈક રીતે ગોઠવાયેલું છે. અથવા આપણે હજી થોડી ટેકનિકલી ભાષામાં વાત કરી તો તમે ડેટાબેઝ સબ્જેક્ટ ભણી ગયા હશો. તો એમાં જે ડેટાબેઝમાં ટેબલ એકબીજા જોડે જે લોજિકથી કનેક્ટેડ છે એને તમે એક જાતની સ્કીમા કહી શકો. એક્ઝેક્ટલી ડેફિનેશનની વાત નથી કરતો હું, બટ જ્યારે બી કંઈ પણ વસ્તુ સમજવી હોય તો એના રિલેટેડ કંઈ એક્ઝામ્પલ હોય તો તમને આરામથી સમજાઈ જાય. તો એમાં શું હતું કે ભાઈ એક ટેબલ છે, એની અંદર કંઈક હશે, એમાં પ્રાઇમરી કી હશે. દેન બીજું ટેબલ છે, એમાં આ કી ફોરેન કી તરીકે કામ કરતી હશે. મતલબ આ જે સ્ટ્રક્ચર બને છે એને કહેવાય આપણું સ્કીમા. તો જ્યારે બી ડેટા વેરહાઉસ હશે ને તો એમાં સ્કીમા વર્ડ યુઝ થાય. બટ સ્કીમા એટલે એક જાતનો ડેટાબેઝ જ છે. મતલબ કે નાનું હોય તો એને ડેટાબેઝ કહો અને મોટું હોય તો એને સ્કીમા કહેવાય. આ ઘરની વ્યાખ્યા છે, આવું કંઈ લખતા નહીં. બટ શું છે કે કંઈ પણ વસ્તુ ઇઝીલી સમજાવવા માટે આવું કંઈક રિલેટ કરેલું છે. તો જનરલી બહુ બધી ડેટા વેરહાઉસમાં સ્કીમાસ મતલબ બહુ બધા સ્ટ્રક્ચર અવેલેબલ છે કે ડેટા કઈ રીતે સ્ટોર કરવો. તો આપણે બધી વાત કરી કે ભાઈ બિઝનેસ ઇન્ટેલિજન્સમાં તમારો ડેટા જોશે, આ જોશે, તે જોશે, સર્વર ઉપર આ થશે. બટ કંઈક તો સ્ટોર કરાવતા હશો ડેટા. ક્યાં સ્ટોર કરાવો? તો એ ડેટા જે જગ્યાએ સ્ટોર થાય છે એને કહેવાશે તમારી ડેટા વેરહાઉસની સ્કીમા. સ્કીમા મેઇનલી આપણા સિલેબસ પ્રમાણે અથવા તો જે મેઇન ટાઈપ છે એના 3 ટાઈપ છે. ફર્સ્ટ વન ઇઝ સ્ટાર સ્કીમા, સેકન્ડ વન ઇઝ સ્નોફ્લેક સ્કીમા એન્ડ થર્ડ વન ઇઝ ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમા. તો કે આ જે સ્ટાર સ્કીમા છે એનું નામ સ્ટાર જેવું છે, જે તમે આવો જ વર્ડ એક પ્રીવિયસ સેમિસ્ટરમાં ક્યાંક ભણી ગયેલા. એનું નામ હતું કે સ્ટાર ટોપોલોજી. તો સ્ટાર ટોપોલોજીમાં શું હતું તો કે જેટલા બી તમારા પીસી અથવા તો ડિવાઇસીસ છે એ એકબીજા જોડે ફિઝિકલી સ્ટાર જેવો સ્ટ્રક્ચર બનાવતા હતા. બટ આમાં શું છે, એ લોજિકલી સ્ટ્રક્ચર બનાવે છે. બટ આ નામ એના ઉપરથી જ આવેલા છે કે જે સ્ટાર જેવું સ્ટ્રક્ચર બનાવે એને કહેવાય સ્ટાર સ્કીમા. સ્નોફ્લેક્સ જેવું સ્ટ્રક્ચર બનાવે છે એને કહેવાય સ્નોફ્લેક સ્કીમા. અને ફેક કોન્સ્ટેલેશન એ શું છે તો કે આગળ આપણે જોશું જ આજે કે મલ્ટિપલ સ્ટાર સ્કીમમાં ભેગા થાય તો બને ફેક કોન્સ્ટેલેશન સ્કીમા. બટ આ કથા ચાલુ કરતાં પહેલાં દેખાડી દઉં કે આવું કંઈક સ્ટ્રક્ચર હોય એને કહેવાશે સ્ટાર સ્કીમા. તો આપણે અહીંયા જોઈ શકો છો કે આ એક ટેબલ છે. આ શું છે એ આપણે હમણાં જોઈએ. બટ આવું સ્ટાર જેવા સ્ટ્રક્ચરમાં લોજિકલી કનેક્ટેડ છે તો એને કહેવાશે સ્ટાર સ્કીમા. તો કે સ્ટાર સ્કીમા પહેલાં જ્યારે બી પૂછાય એટલે કે આ ક્વેશ્ચન એવી રીતે પૂછાય છે કે એક્સપ્લેન ડેટા વેરહાઉસ સ્કીમા આર્કિટેક્ચર અથવા એક્સપ્લેન ડેટા વેરહાઉસ સ્કીમા વિથ એક્ઝામ્પલ. અથવા તો એવું પૂછાય કે એક્સપ્લેન સ્ટાર સ્કીમા, સ્નોફ્લેક સ્કીમા એન્ડ ફેક કોન્સ્ટેલેશન સ્કીમા વિથ ફિગર એન્ડ એક્ઝામ્પલ. અથવા લાસ્ટ ટુ લાસ્ટ એક્ઝામમાં એવું કંઈક પૂછાયેલું કે વોટ આર ધ ડિફરન્સ બિટવીન સ્ટાર સ્કીમા, સ્નોફ્લેક સ્કીમા એન્ડ ફેક કોન્સ્ટેલેશન સ્કીમા. તો કે તમને ત્રણેય પૂછી જ લીધું હતું બટ ડિફરન્સના ટર્મ્સમાં પૂછી લીધું હતું. તો લેટ સી કે સ્ટાર સ્કીમામાં શું છે. તો કે પહેલી વસ્તુ કે સ્ટાર સ્કીમા છે એ સિમ્પલમાં સિમ્પલ વર્ઝન છે તમારા ડેટા વેરહાઉસ આર્કિટેક્ચરના સ્કીમાનું, જે એક સ્ટાર ડાયાગ્રામ જેવું દેખાય છે તમને, જેની અંદર મેઇન પોઈન્ટ્સ આવશે તમારે. એટલે કે કોઈ પણ સ્કીમા જ્યારે તમે સાંભળો તો એની અંદર આ 4 વસ્તુ મેઇન હોય છે.
ફર્સ્ટ વન ઇઝ ફેક્ટ ટેબલ, સેકન્ડ વન ઇઝ તમારું ડાયમેન્શન ટેબલ. તો કે આ ફેક્ટ ટેબલ એન્ડ ડાયમેન્શન ટેબલ શું છે? તો આપણે ફિગરની જોડે જ જોતા જઈએ. તો કે આને એમણે ફેક્ટ ટેબલ કીધું. તો ફેક્ટ ટેબલ એટલે એક એવું ટેબલ અથવા તો એવું ડેટાબેઝનું ટેબલ કે જેની અંદર આ જે બીજી બધી ટેબલ્સ છે એની કી ઇન્વોલ્વ થયેલી હોય. તો આપણે આ જ એક્ઝામ્પલને ડેટાબેઝની જોડે રિલેટ કરી તો સપોઝ કે આ એની પ્રાઇમરી કી છે તો એ અહીંયા ફોરેન કી તરીકે કામ કરતી હોય. મતલબ આ ફેક્ટ ટેબલમાં શું હશે? તો કે આ દરેક જે ટેબલ છે એની અમુક કી અથવા એક કી ફોરેન કી તરીકે હશે. તો અહીંયા જોઈ શકો છો કે કેલેન્ડર કી છે, કેલેન્ડર આઈડી તો અહીંયા છે. સિમિલરલી કસ્ટમર આઈડી, પ્રોડક્ટ આઈડી, સેલ એમ્પ્લોય આઈડી અને રિલિજન આઈડી. તો આ બધી જે આઈડી છે એ અહીંયા યુઝ થતી હોય તો આવું ટેબલને કહેવાશે ફેક્ટ ટેબલ. ફેક્ટ ટેબલ શું છે? તો કે બીજી બધા જે ટેબલ છે એની કી આની અંદર યુઝ થયેલી હોય એવું ટેબલ, ઇટ્સ કોલ્ડ ફેક્ટ ટેબલ. તો સ્ટાર સ્કીમા હશે એમાં એક ફેક્ટ ટેબલ હશે. તો વાયવામાં પૂછાય કે સ્ટાર સ્કીમામાં કેટલા ફેક્ટ ટેબલ હોય? તો કે એક ફેક્ટ ટેબલ. દેન આ ફેક્ટ ટેબલ સિવાયના બી જેટલા બી ટેબલ છે એને કહેવાશે ડાયમેન્શન ટેબલ. ક્લિયર? બે ટર્મ્સ ક્લિયર થઈ ગઈ. ફેક્ટ ટેબલ શું છે? તો કે બધા જે ડાયમેન્શન ટેબલ છે એની એક એક કી આની અંદર યુઝ થયેલી હશે એને કહેવાશે ફેક્ટ ટેબલ. અને આ જે કીનો યુઝ થયેલો છે એ કીને કહેવાશે ડાયમેન્શન કી. અને આ ટેબલને શું કહેવાશે? તો કે ડાયમેન્શન ટેબલ. અગેન આઈ રિપીટ કે આ બધા જે ટેબલ છે એ ટેબલને કહેવાશે ડાયમેન્શન ટેબલ. ડાયમેન્શન ટેબલની એક કી જે યુઝ થવાની છે એટલે કે એની જે પ્રાઇમરી કી છે એને આમાં કીધેલું છે ડાયમેન્શન કી. અને આ બધી ડાયમેન્શન કી એક ટેબલમાં યુઝ થાય છે એઝ એ ફોરેન કી, બટ ફોરેન કી નથી, એનું નામ છે સિમ્પલ કીઝ. તો આ જે એક ટેબલની અંદર રિલેટ કરેલી છે એ ટેબલને કહેવાશે ફેક્ટ ટેબલ. બટ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ફોરેન કી અથવા તો કી છે એના સિવાયની બી અમુક વેલ્યુઝ છે એની પાસે એને કહેવાશે મેજર. ક્લિયર? કે જે કી છે એના સિવાયની જેટલી બી એટ્રીબ્યુટ્સ છે એની પ્રોપર્ટીઝ છે એને કહેવાશે એનું મેજર. તો ઓલમોસ્ટ દરેક ટોપિક કવર થઈ ગયા, મતલબ કે જેટલા ટર્મ્સ છે. ફેક્ટ ટેબલ તમને ખબર પડી ગઈ, ડાયમેન્શન ટેબલ ખબર પડી ગઈ, દેન કી શું છે એન્ડ ડાયમેન્શન કી શું છે. તો સ્ટાર સ્કીમાં પૂછાય તમને તો તમારે આવી કંઈક કથા લખવાની છે અને પછી આ ફિગર ડ્રો કરવાની છે. ફિગર એક વખત યાદ રાખી લો. આઈ થિંક દરેક રેફરન્સ બુકમાં આ સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે. પછી તમે ટેકનિકલ ટેકનિક્સ યુઝ કરતા હોય કે કોઈ થર્ડ પાર્ટીની બીજી કોઈ બુક રિફર કરતા હોય એમાં પણ આવું જ કંઈક આ જ સેમ ટુ સેમ એક્ઝામ્પલ મળશે. અથવા તો તમે રેફરન્સ બુક રિફર કરતા હશો તો પણ એમાં તમને આવું જ એક્ઝામ્પલ મળશે. તો આ ફિગર એક વખત જોઈ લો, એક વખત જાતે ડ્રો કરી લો તો આઈ થિંક આ ફિગરમાં તો કંઈ ઇસ્યુ નથી. સ્ટાર સ્કીમમાં હવે તમે અહીંયા અંદરનું નામ તમારી રીતે લખી શકો છો, બટ યાદ શું રાખવાનું છે? એક જ વખત ફેક્ટ ટેબલ આવશે, મલ્ટિપલ ટાઈમ્સ એના ડાયમેન્શન આવશે. હવે એવું ગોખવાનું નહીં કે 1 2 3 4 ને 5 જ હોય, 6 ન હોય, બહુ બધું હોઈ શકે. બટ ઇન શોર્ટ તમારું આ રીતનું સ્ટ્રક્ચર બનવું જોઈએ કે જેની અંદર સેન્ટરમાં એટલે કે એક ફેક્ટ ટેબલ છે અને આજુબાજુ બધા એના ડાયમેન્શન છે અથવા તો ડાયમેન્શન ટેબલ છે. આવું કંઈક સ્ટ્રક્ચર હશે તો એ થયું તમારું સ્ટાર સ્કીમા. હવે કથામાં શું લખેલું છે? તો કે એક ફેક્ટ ટેબલ હશે જેની અંદર બધા જે ડાયમેન્શન છે એ સ્ટારની જેમ કનેક્ટેડ હશે. દેન વાયવામાં પૂછાતો બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે સ્ટાર સ્કીમા છે એનું જે ફેક્ટ ટેબલ છે એ ફેક્ટ ટેબલ 3NF ફોર્મમાં હોય. ડેટાબેઝ સબ્જેક્ટમાં તમે ભણી ગયેલા હશો કે 3NF શું છે? તો કે નોર્મલાઇઝેશન ફેક્ટર છે 3NF. તો આ 3NFમાં હશે શું તમારું? તો કે ફેક્ટ ટેબલ. બટ જે ડાયમેન્શન ટેબલ છે એ ડીનોર્મલાઇઝ ફોર્મમાં હશે, એટલે કે એ નોર્મલાઇઝ ફોર્મમાં હશે નહીં. તો વાયવામાં આ વસ્તુ વધારે પૂછાય છે કે સ્ટાર સ્કીમાની અંદર ટેબલ કયા ફોર્મમાં નોર્મલાઇઝ થયેલા હોય. તો તમારું જે સ્ટાર સ્કીમા છે એની અંદર ફેક્ટ ટેબલ 3NFમાં અને ડાયમેન્શન ટેબલને કોઈ નોર્મલાઇઝ થયેલું ના હોય.
આ સિમ્પલમાં સિમ્પલ છે છતાં પણ સૌથી વધારે વપરાય છે, અને આવું હું નથી કહેતું, કોણ કહે છે? ઓરેકલ. ક્લિયર? તો અગર ખાલી સ્ટાર સ્કીમા પૂછે તો 4 માર્ક્સનું પૂછાય, તો આ કથા લખી છે એક વખત વાંચો એટલે ખ્યાલ આવી જશે. દેન આવું એક એક્ઝામ્પલ લખી દો, તમારું કામ કમ્પ્લીટ. બટ અગર 2 સ્કીમા કે 3 પૂછાય તો તમારો ક્વેશ્ચન થઈ જાય 7 માર્ક્સનો. નેક્સ્ટ વન ઇઝ સ્નોફ્લેક સ્કીમા. હવે આપણે ગુજરાતમાં સ્નો તો પડતો નથી, બટ કઈ બી કાર્ટૂનમાં ક્યાંક જોયેલું હોય તો સ્નોમાં શું હોય કે ભાઈ આવી રીતે એક વસ્તુ હશે, તેન આની જોડે પાછું, મારું ડ્રોઈંગ બહુ સારું નથી, બટ સ્નોનું જે ડ્રોઈંગ અથવા સ્નોનો જે લોગો હશે એમાં શું હશે કે એક ડાળી હશે અને અલગ પાછી બીજી ડાળી હશે. આ રીતનું કંઈક સ્નો ડ્રો થાય છે. ઇન શોર્ટ આ શું કહેવા માગે છે કે તમારું એક ફેક્ટ ટેબલ હશે, અહીંયા તમારું ડાયમેન્શન ટેબલ હશે, આ ડાયમેન્શન ટેબલનું અલગ એક ડાયમેન્શન ટેબલ હશે. તમને ફિગર દેખાડો એટલે વધારે ખ્યાલ આવે. મારું હોરિબલ ડ્રોઈંગ જોઈને તમને કદાચ ડરી જાવ કે ભાઈ આ શું ડ્રો કરે છે. તો આ છે તમારું ફેક્ટ ટેબલ. યુ કેન સી હિયર. આ ફેક્ટ ટેબલને જોડે જો ખાલી આટલું જ કનેક્ટેડ હોય તો આ થઈ ગયું સ્ટાર સ્કીમા. બટ આ ડાયમેન્શન જે ટેબલ છે એની જોડે બી અલગ ડાયમેન્શન ટેબલ કનેક્ટેડ હોય તો એને કહેવાશે સ્નોફ્લેક સ્કીમા. તો આ સ્ટ્રક્ચર આ રીતનું છે કે એક તમારું આ ફેક્ટ ટેબલ છે, આ ફેક્ટ ટેબલની જોડે મલ્ટિપલ ડાયમેન્શન ટેબલ છે, તો આ થયું તમારું સ્ટાર સ્કીમા. બટ આ ડાયમેન્શન ટેબલની અંદર બી ડાયમેન્શન હોય તો એને કહેવાશે સ્નોફ્લેક સ્કીમા. આવું ક્યારે થતું હોય તો કે જનરલી જે તમે વધુ નોર્મલાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરવા જાઓ ત્યારે, ફોર એક્ઝામ્પલ કે તમારું સેલ્સનું ફેક્ટ ટેબલ છે, તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમે લોકેશન કી આપેલી છે. તો આ લોકેશન કીની અંદર પાછું અંદર એક અલગથી એમણે કી યુઝ કરી સિટી કી, અને એ સિટીની જોડે સિટી કીની જોડે પાછું સિટી કનેક્ટેડ છે. ક્લિયર? તો આ સેલ્સમાંથી તમને શું મળશે કે ભાઈ લોકેશન કી, તો કે L1 નામના લોકેશન ઉપર. બટ હવે આ L1માં અહીંયા ચેક કરો તો એમાં C1 નામનું સિટી, અને C1માં ચેક કરો તો એના ઉપર તમને સિટીનું નામ મળે. તો આ રીતનું જ્યારે કનેક્શન હશે તમારું સ્કીમામાં તો એને કહેવાશે સ્નોફ્લેક સ્કીમા. તો હવે એની કથા શું કહે છે સ્નોફ્લેક સ્કીમાની? તો કે આ સૌથી કોમ્પ્લેક્સ છે, અથવા તો વિથ કમ્પેર ટુ સ્ટાર સ્કીમા આ કોમ્પ્લેક્સ છે. તો ચોખ્ખું દેખાય છે કે ભાઈ જે સ્ટાર સ્કીમામાં હતું એમાં બધી વસ્તુ ડાયરેક્ટ કનેક્ટેડ હતી, બટ આમાં વાયા બીજું પણ કનેક્ટેડ છે. ક્લિયર? અને જેટલું કોમ્પ્લેક્સ છે એના આધારે શું કહી શકાય કે એની ઇફેક્ટિવનેસ ઓછી છે. રીઝન કે આપણે 50-60 ડેટાની વાત નથી કરતા, 5 કરોડ 50 કરોડ 100 કરોડ એટલો ડેટા હશે, અને એમાંથી તમારે એક વસ્તુ ફાઇન્ડ કરવાનું હોય, કેમ કે ઓલરેડી આની જે બી ક્વેરી હશે એ કોમ્પ્લેક્સ હશે, એના ઉપરથી તમે જે રીતે સ્ટોર કરો છો એ વધારે કોમ્પ્લેક્સ છે. હવે સ્ટાર સ્કીમમાં હતું, સપોઝ કે મારે એમાં સર્ચ કરવું હોય કે આ ડેટા કયા સિટીનો છે, તો ડાયરેક્ટ મને આ સિટીનું અથવા લોકેશનનું જે ટેબલ છે ત્યાંથી મળી જાય. બટ આમાં શું મળશે? ખાલી મને લોકેશન L1. હવે આ L1 કયું સિટી છે? તો કે તમને પાછા સિટીના ટેબલમાં જાઓ, સિટીની અંદર પાછું સપોઝ કે સ્ટ્રીટનું ટેબલ હોય, તો આ એક ક્વેરી માટે મારે મલ્ટિપલ ટેબલમાંથી ડેટા ફેચ કરાવડાવવો પડે, એટલે આ થોડું કોમ્પ્લેક્સ થઈ જાય છે. દેન સ્નોફ્લેક સ્કીમા એટલું પોપ્યુલર નથી. આ કથા વાંચો એટલે સમજી જશે. તો પણ આના ફાયદામાં શું છે? તો કે ઇઝી ટુ મેન્ટેન એન્ડ સેવ સ્ટોરેજ. તો કે આરામથી મેન્ટેન થઈ જાય. નવું સિટી આવે તો ખાલી નવા સિટીમાં નાખી દો. એટલે આ એક સિમ્પલ વસ્તુ છે. બટ મેઇન વસ્તુ શું છે કે તમને આ ફિગર ડ્રો કરતાં આવડવી જોઈએ. એકલું સ્નોફ્લેક સ્કીમા 4 માર્ક્સમાં ન પૂછાય તો સ્ટાર સ્કીમા અને સ્નોફ્લેક સ્કીમમાં પૂછાય. બટ અગર પૂછાઈ જાય તો ફેક્ટ ટેબલ શું છે એ લખી દેવાનું, ડાયમેન્શન ટેબલ શું છે એ પણ લખી દેવાનું, અને આવી એક ફિગર ડ્રો કરી દેવાની. તો આ બે સ્કીમા ખબર પડી ગઈ કે સ્ટાર સ્કીમા શું છે એન્ડ સ્નોફ્લેક સ્કીમા શું છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એ છે તમારું ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમા. તો ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમાને એમને શું કીધું છે? એનું બીજું નામ છે ગેલેક્સી સ્કીમા. જેમ પહેલાં થોડેક ટાઈમ પહેલાં વાત કરેલી કે 2 સ્ટાર સ્કીમાને ભેગી કરો તો બને તમારું ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમા. એટલે કે ડ્રોઈંગ પ્રમાણે જોવું તો આ મારું એક ફેક્ટ ટેબલ છે, અહીંયા બધા મારા ડાયમેન્શન ટેબલ છે, અને આવું બીજું એક ફેક્ટ ટેબલ છે, એના ડાયમેન્શન અલગ છે. અને હવે હું આ બેને કનેક્ટ કરી દઉં તો જે સ્કીમા બને એને કહેવાશે ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમા. ફોર એક્ઝામ્પલ આ આપણે જોઈએ
તો કે આ આપણું સેલ્સનું ટેબલ છે, આ મારું ફેક્ટ ટેબલ છે, એટલે કે આની અંદર મારે આઇટમ, ધેન લોકેશન, ધેન બ્રાન્ચ એન્ડ ટાઈમ આ બધું એક જગ્યાએ સ્ટોર થાય છે, એટલે કે આ મારું ફેક્ટ ટેબલ છે. આ ફેક્ટ ટેબલ સિવાય બીજું એક ફેક્ટ ટેબલ છે જે છે મારું શિપિંગનું. તો શિપિંગ માટે મારે આઇટમ જોશે, કઈ આઇટમ શિપ કરવાની છે, તો આ એક આઇટમ છે. તેને કઈ જગ્યાએ સ્ટોર કરવાની છે તેનું લોકેશન પણ હશે, અને કોણ શિપ કરવાનું છે તો કે એનું શિપિંગ આઇટમની ડિટેલ પણ હશે. તો યુ કેન સી કે આ 1, 2 અને 3 આ 3 ડાયમેન્શન આ એક ફેક્ટ ટેબલ જોડે કનેક્ટેડ છે. સિમિલરલી આ એક ફેક્ટ ટેબલ જોડે આ 1, 2, 3 અને 4 ડાયમેન્શન કનેક્ટેડ છે, અને આ બે એકબીજા જોડે ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે અથવા તો આ રીતે કનેક્ટેડ છે. મતલબ કે જે સ્કીમાની અંદર મોર ધેન વન, ખાસ ધ્યાન રાખજો, એક કરતાં વધારે ફેક્ટ ટેબલ હશે તો એને કહેવાશે ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમા. ક્લિયર? તો વાયવામાં પૂછે તો બીજો ક્વેશ્ચન કે ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમામાં મિનિમમ કેટલા ફેક્ટ ટેબલ હોય, તો 2. બટ ડાયમેન્શન ટેબલ કેટલા હોય તો એવું તમે ફિક્સ કરી ન શકો, બટ ઓફકોર્સ મોર ધેન 2, કેમ કે 2 તો પોતે ફેક્ટ ટેબલ છે, એના સિવાય ડાયમેન્શન ટેબલ, તો આવું ન કહી શકો. એક જ ડાયમેન્શન ટેબલ હોય તો કોઈ બની શકે, તો ક્લિયર નથી આપણે, બટ ફેક્ટ ટેબલ મિનિમમ 2 હોય, 2થી વધારે પણ હોઈ શકે. આઈ હોપ કે તમને આ વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે સ્કીમા શું છે, કઈ રીતે વપરાય, મતલબ કઈ રીતે ડ્રો થાય. તો 7 માર્ક્સનો તમારો ક્વેશ્ચન છે કે એક્સપ્લેન ડેટા વેરહાઉસ સ્કીમા આર્કિટેક્ચર વિથ નીટ એન્ડ ક્લીન ફિગર અથવા વિથ એક્ઝામ્પલ. તો તમારી પાસે 3 સ્કીમા છે: સ્ટાર સ્કીમા, સ્નોફ્લેક સ્કીમા, ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમા. આવું ડ્રોઈંગ દોરી દેવાની, કથા કરી દેવાની. સિમિલરલી આ ડ્રો કરવાનું, એની કથા અને ફેક્ટ કોન્સ્ટેલેશન સ્કીમા. 7 માર્ક્સનો સૌથી પૂછાતો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી ગઈ છે. જો ખબર પડી ગઈ છે તો પ્લીઝ લાઇક કરો. 50નો ક્લાસ છે અને 5 લાઇક્સ બી નથી આવતી. અગર નથી સમજાતું તો મને કહી શકો છો, બટ તમારા માટે આટલી મહેનત કોઈ કરી રહ્યો છે તો આઈ હોપ કે તમે એને એપ્રિશિએટ કરશો. જો તમને મજા આવી રહી છે, તમને એવું લાગે છે કે કંઈક સમજાઈ રહ્યું છે ઘરે બેઠા, તો પ્લીઝ તમારા બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરો. અને જો ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છો અથવા ચેનલ ઉપર વિડીયો જોવો છો બટ સબસ્ક્રાઈબ નથી કરેલું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. જલ્દી મળશું અપકમિંગ લેક્ચર જોડે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખો, અને આવજો.